આજે આપણે વડીલોને પૂછ્યું કે તમારે બીજા વડીલોને શું કહેવું છે, તો સાંભળો એમણે શું કીધું. મારે વડીલોને એટલું જ કહેવાનું છે કે જમાના સાથે એમને પણ પરિવર્તન કરવું જોઈએ. દરેક જણ પ્રસન્ન ખુશીથી રહો અને કોઈ શું કરે છે નહીં, તમે શું કરો છો એ ધ્યાન રાખશો, ખૂબ મજા આવશે. બસ તબિયત સાચવીને બધું જ કરવાનું, બધાને ફ્રેન્ડ્સને બધાને હળતા મળતા રહો અને આનંદથી જિંદગી જીવતા રહો. વડીલોએ પોતાને જવાન હોય એવી રાખવી જોઈએ. કઈ નહીં, બધા પોતપોતાનામાં પૂર્ણ રૂપ છે, કોઈને કંઈ સલાહ દેવાની નહીં. એક ગીત છે, મને એનું લેખક યાદ નથી, પણ એ બોલે છે, એનું બહુ મસ્ત ગીત છે, કોઈને કાંઈ ના કહેવું, ગુજરાતી બહુ ફાઇન ગીત છે. બસ એ સાંભળો બધા, એન્જોય. જતું કરવું, જાતે કરવું અને જોયા કરવું તો સુખી થશો. વડીલોને સલાહ આજના જનરેશનની જોડે આપણે ત્યાગીને ભોગવી જાણવું જોઈએ. એમનામાંથી આપણે ઘણું બધું શીખવાનું છે અને એડજસ્ટમેન્ટ, એ લોકો એડજસ્ટ કરે ને આપણે બી એડજસ્ટ થવું જોઈએ. મારે વડીલોને એક જ કહેવું છે કે તમારા હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી ઘરમાં બધું કામ કરાવો, બાળકોને ને યંગસ્ટરને મદદ કરો અને એમની સાથે આઈપીએલ ક્રિકેટ મેચ બધું જોવા બેસો, લાફ્ટર શેફ જોવા બેસો. એક જ સલાહ છે કે નાના છોકરાઓને મગજમારી કરવી નહીં, જે કરતા હોય કરવા દેવું, આપણે આપણું કામ કરવું.